દિવાળીનો સમય જે ચાલી રહ્યો છે અને આડેધડ બધે ફટાકડા ફૂટતા જોવા મળે છે, તો જે અવાજ થાય છે, ઘોંઘાટ થાય છે, તો વિશાલભાઈ તમને પ્રશ્ન છે કે માનવ શરીર એટલે કે હ્યુમન બોડી કેટલો અવાજ સહન કરી શકે અથવા કેટલા પ્રકારના અવાજ હોય અને ઇન્દ્રિયોને શું એનાથી અસર થતી હોય છે શરીરના વિવિધ ભાગોમાં, તો એની થોડીક વાત કરશો? બરોબર શમીષાબેન, મુખ્યત્વે જે અવાજ અને બહેરાશનો જે આપણે એકમ માપીએ છીએ ડેસિબલમાં મપાય છે. આપણે જે હાલ અત્યારે વાતો કરીએ છીએ એ 60 ડેસિબલની આસપાસનો અવાજ હોય. 3 થી 4 રેન્જ હોય છે, જે આપણે ગપસપ કે ધીમો અવાજ હોય જેને વિસ્પરિંગ સાઉન્ડ કહેવાય એ 20 ડેસિબલની આસપાસ હોય. નોર્મલ ટોક એટલે કે આપણે જે રૂટીનમાં ફોન પર જે વાતો કરીએ 60 ડેસિબલની આસપાસ હોય. એનાથી વધારે જેમ કે એમ્બ્યુલન્સ કે મોટા ફાયર બ્રિગેડવાળાનો અવાજ જે 110ની આસપાસ હોય. એનાથી ઉપર જે અવાજ છે જેમ કે ડીજે સાઉન્ડનો અવાજ, નવરાત્રિમાં સ્પીકરનો અવાજ, દે ઓલ આર 120 ડેસિબલની ઉપરનો અવાજ છે. અને માણસનું શરીર એવું ડેવલપ થયેલું છે કે 120 ડેસિબલની ઉપરના સાઉન્ડ એમના માટે નોઇઝ થઈ જાય છે. અને ફટાકડા મુખ્યત્વે જે બોમ્બ કે એટમ બોમ્બ હોય છે એ 150 ડેસિબલની આસપાસ હોય છે. એટલે તમે કીધું એમ આપણું શરીર 150 ડેસિબલથી વધારે સાઉન્ડ માટે અસહ્ય થઈ જાય છે અને નોર્મલી રેન્જ છે 60 ડેસિબલથી 100 ડેસિબલ. અચ્છા, આપણે પ્રદૂષણની વાતો કરી રહ્યા છીએ, તો આ પ્રદૂષણ અહીંયા વધુ પ્રદૂષણ છે, અહીંયા ઓછું પ્રદૂષણ છે, એવી વાતો આપણે કરીએ છીએ, તો આ પ્રદૂષણ કેવી રીતે માપવામાં આવતું હોય છે અસીમભાઈ? હવે એમાં એવું છે કે જુદા જુદા પ્રદૂષણ માપવાના જુદા જુદા માપદંડ હોય છે. ખાસ કરીને આપણે જો અવાજની વાત કરીએ તો ડૉક્ટર વિશાલભાઈએ જે કહ્યું એ પ્રમાણે અવાજની જે માત્રા છે એ ડેસિબલ્સમાં માપવામાં આવે છે અને આપણે જે તમામ માપ ધોરણો છે એ ડેસિબલ્સમાં માપવામાં આવે છે. અને વાયુને લગતા જે પ્રદૂષણની વાત કરીએ છીએ, જે ઔદ્યોગિક એકમો દ્વારા